હાલો જય માતાજી. હાલો ભાઈઓ જય માતાજી. ભાઈ અહીંથી સીધા જીકો આપણે મોવા ને મોવાથી પાછા આગળ મળીએ. જય માતાજી મળી હો ભાઈ. જય માતાજી. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધા મિત્રોને નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે જવાનું છે આપણે મિત્રો તળાજા ગામ, તળાજા તાલુકો છે, ત્યાં જવાનું છે. ખજૂરભાઈ આવી ગયા છે, ખજૂરભાઈને મળવા માટે જવાનું છે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ગરીબોના ભગવાન એટલે ખજૂરભાઈ. મિત્રો ખજૂરભાઈને મળવા માટે જવાનું છે. આપણે તળાજામાં આવી રહ્યા છે, એને મળવા તો જવું જોઈએ ને. તો ખજૂરભાઈના નામ ઉપર એક લાઈક કરી દો, એક સબસ્ક્રાઈબ કરી દો અને એક શેર બટન દબાવી દો. મિત્રો જઈએ આપણે તળાજા અને ખજૂરભાઈની મુલાકાત લઈ અને તમને પણ મેળવી જોઈશું. વિડીયોના અંત સુધી બને રહીજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો જય માતાજી બધા મિત્રો. આપણે ફાઇનલી પહોંચી ગયા છે તળાજા, ખજૂરભાઈને મળવા આવી ગયા છે. તમને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, બનાવશે ખજૂરભાઈ મુલાકાત કરીશું. તમને બતાવશું તો માણસો નહીં હોય તો ઠેઠ જાઓ એટલે તમને આગળ બતાવશું. હા એમ જ હોય ને, કેમ કે ભાઈ જે આવે છે પબ્લિક કેવું હોય કેવું નહીં કાંઈ ખ્યાલ નથી. આપણે આવી તો ગયા છીએ અને પ્રવીણભાઈના વિડીયોમાં બન્યા રહ્યો, ઠેઠ સુધી મજા કરવાની છે આજે. અને તળાજા તમને દેખાડવાનું છે, કેમ કે તળાજાનો બે ભાઈ અરે હોય પણ તળાજાનો વિડીયો હજી સુધી નાખ્યો નથી. તો પહેલી વખત તમને તળાજાનો ફૂલ ડિટેલવાળો વિડીયો નાખવાનો છે. તો પ્રવીણભાઈના વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, મજા આવશે. ભાઈ જય માતાજી બધા. તો મિત્રો આ કહેવામાં આવે છે આપણા વાઈ ચોકની બજાર, મેન બજાર કહેવામાં આવે છે. તો આપણે મેન બજારે આવી ગયા છીએ અને અહીંથી આપણે જવાનું છે માર્કેટમાં, બકાલાની માર્કેટ તમને બતાવીશું. તો વિડીયોના અંત સુધી બના રહેજો અને ખજૂરભાઈ હારે પણ મુલાકાત કરીશું આપણે. તો વિડીયોના અંત સુધી બના રહેજો, મજા આવશે મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, થોડો ઘણો સપોર્ટ કરો મિત્રો. તો જો આ વાઈ ચોકની માર્કેટ કહેવાય. અમારા જયપાલભાઈ પણ હારે છે, તુલસીભાઈ પણ હારે છે. તો વિડીયો નામ સુધી બના રહી. તો મિત્રો આપણે આવી ગયા છે બકાલા માર્કેટ. આપણે છે ને આવી ગયા છે બજારમાં. તમને ફૂલ ડિટેલ વિડીયો બતાવવાનો છે તળાજાનો. તમે અત્યારે નિહાળી શકો છો, હાલનો ટાઈમ છે મિત્રો. બધી દુકાનો ઘટને અત્યારે તમે નિહાળી રહ્યા છો અને પ્રવીણભાઈ એનું શૂટ કરી રહ્યા છે કે ભાઈ આમ તમે જોઈ શકો છો. આજે છે ને ભાઈ છે ને પ્રવીણભાઈ ના વિડીયો જેટલા જોતા હોય ને ભાઈ આવજો ભાઈ. ભાઈ ને ઓલે આવજો ભાઈ. એનું બકાલું તમે જોઈ શકો છો. બે જગ્યાએ તમને એક નંબર બકાલું તાજું મળી જાય ભાઈ. તો આપણા મિત્ર છે, ઓળખાણ કાઢી મિત્ર છે, જૂના મિત્ર ભેગા થઈ ગયા ભાઈ. આ પ્રવીણભાઈ નો વિડીયો લાઈક નહીં કરો તો હાલશે, શેર નહીં કરો તો હાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલશે, પણ વિડીયો આખો જોઈજો, મજા આવશે. ડિલેટ નો કરી નાખજો. આને કોને ખબર મારા ચેનલમાં હું દાજ જોઈએ, દાંત પાડતો જ્યારે હોય ત્યારે દાંત પાડતો. તને કોઈ હારે નહીં લઈ આવો, તને કોઈ હારે ના લાવો.
બધા લચ્છી પીવા મળ્યા છે પીવાની હોય ને ભાઈ સુપર લચ્છીમાં આવો ક્યારેક માર્કેટની અંદર સરસ મજાની લચ્છી મળે પબ્લિક ભાઈ એમ કે ભાઈ પબ્લિક અહીંયા બહુ હોય છે પણ અત્યારે તો આમનો ટાઈમ થાય એટલે ઓછું હોય નકર તમે ક્યારેક બપોરે હવારમાં ને ઉનાળામાં તમે આવો તમને ખબર પડે પબ્લિક કેવું થાય છે તમને બેહવાની જગ્યા ન મળે બોલો બેહવાની જગ્યા ન મળે સુપર લચ્છી આપણે જે તળાજામાં ચાક માર્કેટ છે ને ભાઈ હા. ત્યાં આવેલું છે સુપર લચ્છી ભાઈ પબ્લિક બહુ હોય છે આમ કામ પણ એક નંબર છે મજા આવે કાંઈ ઘટે નહીં હો ભાઈ તળાજાની મોજ ભાઈ આવો લચ્છી પી લઈએ આપણે મળીએ પછી માતાજી બધા પી લીધી છે અને હવે બાકી સરસ મજાની આવો કારક લચ્છી હા આપણે થઈ ગયું કાંઈ ઘટે નહીં ભાઈ ખજૂરભાઈ આપણે વિડીયો જો અહીંયા આ જગ્યાને આવેલો છે ખજૂરભાઈ આવવાના છે આમ તો એની વાટ જોઈને બેઠા થઈ હમણાં આવે એટલે તમને મુલાકાત કરાવીએ તો વિડીયો નામ સુધી બનાવી લેજો મજા આવવાની ચાલ જય માતાજી બધા તો ફાઇનલી મિત્રો ખજૂરભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો 4 વ્હીલ આવી ગઈ છે ને હવે જઈએ ભાઈ એની પાસે મુલાકાત લઈ વિડીયોમાં બને રહેજો અને ખજૂરભાઈના નામ ઉપર એક લાઈક કરી દેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો ખજૂરભાઈ આવી ગયા છે અને એને જે ખજૂરભાઈ તેલ છે ને એની એડવર્ટાઇઝ કરવા માટે આવ્યો છે તો ખજૂરભાઈનું તેલ લેવાનું ભૂલતા નહીં મિત્રો તમારા શરીર માટે સારું છે તેલ તો જોઈ શકો છો ખજૂરભાઈ આવી ગયા છે જય માતા બનાવતો ને કોઈ પણ બ્રાન્ડ બનાવતો બેસ્ટ કેમ બેસ્ટ કેમ કે આપણા શરીર પ્રમાણે બેસ્ટ શીખવું અને તમે કપાસિયા ખાઓ કે બીજા XYZ તેલ ખાઓ ને આપણા શરીર પ્રમાણે અનુકૂળ જ નથી કેમ કે આપણી આબોહવા જ નથી
યુરોપમાં જાઓ, યુરોપમાં જાઓ, અમેરિકામાં જાઓ, એક જ તેલ વાપરાય. ભલે કોઈ આપણે આરામમાં સેમિનાર કરશું. મારે તો ગુજરાતની જેટલી યુનિવર્સિટી છે ત્યાં જ આવું છે. ખજૂરભાઈ રેકોર્ડિંગ શરૂ રાખજો બીજું કશું મારી ઓળખાણ નહીં. એની કોઈ સારું પેલે એવી વસ્તુ છે ને કે લોકો જોવે લેવા તેલ એકાદ રાખો ને તમે કોઈ તેલ જ ન હોય ગેરંટી દસ સિંગલ હોય ને એ 10 સિંગલ સારા હોય અમુક ખરાબ હોય તો તમે હરેકમાં ભજીયા બનાવો તો તમે ઓળખી જ કે આપણે આખી જિંદગી ટેસ્ટમાં ફોકસ કર્યો, આપણે હેલ્થમાં ફોકસ કર્યો. ગુજરાતમાં બહુ અવેર કરવા છે. હવે હાલતા મેં હાલતા થયું તો નીકળ્યું આપણે ઓલું વિમાનમાં ટેન્શન થયેલું મોઢું આમ હોય થાય ને આપણામાં આપણી ખાણીપીણીમાં એવું તેલ ભાઈ ગમે ટેસ્ટ લાઈફ. મારી ઘરે એક માણસ જલેબી બનાવવા આવ્યો, મારા મમ્મીને સોરી ગુંદી ગાંઠિયા ખાવા, તો મેં રસોઈયા બોલે મેં કીધું ભાઈ મારે ગુંદી ગાંઠિયા 10 કિલો ગુંદી અને 20 કિલો ગાંઠિયા બનાવવા મારા ખેતરમાં બનાવી. એણે બધું લિસ્ટ લખી દીધું ને એમાં 2 કપાસિયાના ડબ્બા લેવા કે આ કરવું પડશે. મારે કપાસિયા તેલમાં નથી, મેં કીધું ટેસ્ટ નહીં આવે. મેં કીધું ટેસ્ટ જો સાઈડ આખી જિંદગી મેં કીધું આપણે ટેસ્ટમાં એમ સામાન તું બધો લઈ લે છે, સામાન મેં બધું લેતો આવીને ચાલુ થઈ જાય. કપાસિયા તેલના 2 ડબ્બા લઈને આવો. મેં કે આવું આ તેલ આમ હોય ના, મેં કીધું સિંગલ વાપરો તો કે નહીં તો ટેસ્ટ નહીં આવે. ટેસ્ટમાં મજા નહીં આવે તમને સાહેબ. મેં કીધું ટેસ્ટ સાઈડમાં રાખ, મેં કીધું આપણે હેલ્થનું જોવાનું, ટેસ્ટને મૂકી દે સાહેબ. નીકળે મોહન પાછા પાછા આવતા પાછા આવતા રમીશ ફાઇનલ નીતિનભાઈ ફોન કરી આયુર્વેદની અંદર એટલી ઘરમાં રસોડામાં બનેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આયુર્વેદનો ઉપયોગ થઈને લોકો એક્સપેરિમેન્ટ કરે છે, લોકો સારા થાય છે. પણ આપણે હંમેશા આયુર્વેદને શું આ તો ફ્રીમાં છે, આમાં પૈસા આયુર્વેદ પણ આપણે આપણા શરીરનું ક્યારે મરસી પર લઈએ બહુ એક વાર સ્પેશિયલ એવું કર્યું કે એક દિવસ બ્લોગર્સ અત્યારે છોકરો બહુ મહેનત કરે છે. શું નામ છે તમારું? વિક્રમ ભમર. વિક્રમ ભમર. એના ગાલમાં તમે ડિમ્પલ જુઓ, જોરદાર છે. લેતા રહેજો અને અમારો મજૂરભાઈનું શુદ્ધ સિંગલ લેતા રહેજો. જય માતા. ગુજરાતીઓનો બહુ અવેર કરવા જો. હવે હાલતા હાલતા
ભાઈ ગમે એ ટેસ્ટ લાઈવ મારી ઘરે ઘણા જલેબી બનાવવા આવ્યો મારા સોરી ગુંદી ગાંઠિયા ખાવા તો મેં રસોઈયાને બોલાવ્યો મેં કીધું ભાઈ મારે ગુંદી ગાંઠિયા 10 કિલો ગુંદી અને 20 કિલો ગાંઠિયા બનાવવા છે મારા ખેતરમાં આવીને બને એણે બધું લિસ્ટ લખી દીધું ને એમાં 2 કપાસિયાના ડબ્બા લેવું કે મેં આ કરવું પડશે એમ ભાઈ મારે કપાસિયા તેલ પણ નહોતું મને કીધું ટેસ્ટ નહીં આવે મેં કીધું ટેસ્ટ કયો સાઈડમાં આખી જિંદગી મેં કહ્યું આપણે ટેસ્ટમાં કીધું એમ બધું સામાન તું બધું લઈ લે સામાન મેં બધું લેતો આવે તું આવીને ચાલો થઈ જાય કપાસિયા તેલના 2 ડબ્બા લઈને આવો બીજું તો કે આવું આ તેલગામાં હોય ના મેં કીધું સિંગલ વાપરો તો કીધું તો ટેસ્ટ નહીં આવે ટેસ્ટમાં મજા નહીં આવે તમને સાહેબ મારો મેં કીધું ટેસ્ટ સાઈડમાં રાખ મેં કીધું આપણે હેલ્થનું જોવું ટેસ્ટને મૂકી દે છે નીકળ્યા હવે નીકળે પાછા ભાઈ પાછા આવતા પાછા આવજો ફાઇનલ હાલો જય માતાજી હાલો ભાઈઓ જય માતાજી ભાઈ અહીંથી સીધા જઈશું આપણે મોવા ને મોવાથી પાછા આગળ મળીએ જય માતાજી મળીએ હો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી